આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 થી 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જશે। બંગાળ ઉપસાગરમાં સાયક્લોન બની રહ્યું છે। 10 તારીખની આસપાસ સાયક્લોન બની રહ્યું છે, ત્યારે ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદ આવશે, તેની અસર પણ જોવા મળશે તેવું તેમણે કહ્યું। 14 થી 16 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે તેવું તેમણે કહ્યું છે। જુલાઈમાં સારો વરસાદ પડશે, નદીમાં પૂર આવી શકે। જૂનથી વરસાદ શરૂ થઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડશે તેવું તેમણે કહ્યું છે। દક્ષિણ ભારતમાં જે વરસાદની સિસ્ટમ બની રહી છે અને બંગાળના ઉપસાગરમાં તારીખ 10ની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, તેની અસર જો ગુજરાતના પૂર્વ ભાગ તરફ થાય તો વરસાદ અંગે કંઈક ગુજરાતમાં વરસાદ આવી શકે, પરંતુ પશ્ચિમ ઘાટમાં લગભગ સમુદ્ર જે સિસ્ટમના કારણે અરબી સમુદ્રની પશ્ચિમ ઘાટમાં દેશના ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 200 mlથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે અને 12 જૂનથી લગભગ 16, 17 કે 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે, જેમાં 14 થી 16 જૂનમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે ચોમાસું લગભગ હવે 12 જૂનથી એક્ટિવ થવાની શક્યતા રહે છે।